સત્યની સાથે જનતાનો અવાજ। આપ જોઈ રહ્યા છો 24 ન્યૂઝ નેટવર્ક। તાજા સમાચાર, ઝડપી અપડેટ અને સચોટ માહિતી 24 ન્યૂઝ નેટવર્ક સમાચાર સૌથી પહેલા। દાંતા સિવિલ હોસ્પિટલની ઘોર બેદરકારીનો આક્ષેપ। એક્સપાયરી આઈવી બોટલ ચડાવતા મહિલાની તબિયત લથડી, પરિવારનો હોબાળો, જવાબદાર સામે કાર્યવાહીની માંગ। બનાસકાંઠા જિલ્લાના દાંતા સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સુરક્ષા સામે ગંભીર સવાલ ઉભા કરતી ઘટના સામે છે। સારવાર માટે આવેલી એક મહિલાને એક્સપાયરી ડેટ પૂર્ણ થઈ ગયેલી આઈવી બોટલ ચડાવવામાં આવી હોવાનો પરિવારજનોએ ગંભીર આક્ષેપ કર્યો છે। બોટલ ચડાવ્યા બાદ મહિલાના આખા શરીરે સોજા આવી જતા પરિવારજનોમાં ભારે રોષ ફેલાયો હતો અને હોસ્પિટલ પરિસરમાં હોબાળો મચ્યો હતો। પરિવારના જણાવ્યા મુજબ ફરજ પર હાજર નર્સ દર્દીની સારવાર પર ધ્યાન આપવાના બદલે મોબાઈલ ફોનમાં વ્યસ્ત હતી। દર્દીની તબિયત અચાનક બગડતા પરિવારજનોએ બોટલ તપાસી તો તે એક્સપાયરી હોવાનું જણાવ્યું હોવાનું તેમણે જણાવ્યું છે। આ બાબતે નર્સને પૂછપરછ કરતા તે કોઈ સ્પષ્ટતા કર્યા વગર ત્યાંથી જતી રહી હતી અને લાંબા સમય સુધી પરત ફરી ન હતી એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે। પરિવારજનોએ વધુમાં જણાવ્યું હતું કે રવિવાર હોવા છતાં હોસ્પિટલમાં કોઈ જવાબદાર ડોક્ટર હાજર ન હતા અને સમગ્ર સારવાર વ્યવસ્થા માત્ર નર્સના ભરોસે ચાલી રહી હતી, જેના કારણે દર્દીના જીવન સાથે બેદરકારી થઈ હોવાનું પરિવારનું કહેવું છે। આ ઘટનાએ સરકાર આરોગ્ય સેવાઓ અંગે ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે। લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને સમગ્ર ઘટનાની ઉચ્ચ સ્તરીય તપાસ કરી જવાબદાર કર્મચારીઓ સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે। આ મામલે હોસ્પિટલના જવાબદાર અધિકારીઓનો પક્ષ મેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ તેમનો પ્રતિસાદ મળી શક્યો ન હતો। તેમનો અભિપ્રાય પ્રાપ્ત થશે તો તેને પણ યોગ્ય સ્થાન આપવામાં આવશે। પણ બેન, તમે જોયો તો હશે ને લગાવતે પહેલા? મારું નામ રાઠોડ યશપાલ છે। આજ રોજ મારા નાના ભાઈને વાઈફને ઘરે થોડી બીપી લો અને હાઈ થઈ હતી। પ્રાઇવેટ દવાખાનું અત્યારે બંધ હોવાના કારણે સાંજે અમે એમને અહીંયા દાંતા સિવિલમાં લાવ્યા। દાંતા સિવિલમાં કોઈ ડૉક્ટર હાજર ન મળતા ફરજ પરના નર્સ બેન હતા, એમને વારંવાર રજૂઆત કરતા એમને કોઈ મોબાઈલની અંદર મશહૂર હતા। એના 10 મિનિટ પછી એમને ટ્રીટમેન્ટ ચાલુ કરી, પણ ટ્રીટમેન્ટ ચાલુ કર્યા પછી એ બોટલ જે ચડાવી એ બોટલ એક્સપાયર ડેટની એમને ચડાવી અને એની અંદર ઇન્જેક્શન નાખેલા હતા। અડધા ઇન્જેક્શનના અડધી બોટલ પૂરી થયા પછી આ તો ખબર પડી એમને પગે હાથે હોજા ચડવા પડ્યા। ત્યારે અમે બેનને પૂછ્યું કે બેન, અડધો કલાક માટે અહીંયાથી લુપ્ત થઈ ગયા। એના પછી અહીંયા કોઈ જવાબદાર વ્યક્તિ નથી। હાલ અમે અહીંયા સિવિલ હોસ્પિટલમાં છીએ, પણ હજુ સુધી કોઈ અધિકારી અમારી જોડે હાજર નથી અને અમારા જે પેશન્ટ છે એને જે હાથે પગે હોજા ચડી ગયા છે એનો જવાબદાર કોણ? હાલ કેવી કન્ડિશન છે? હાલ એમને થોડી તકલીફ વધારે છે। હવે દેખીએ એના પછી અમે આગળ લઈ જવાની વિચારણા કરી રહ્યા। સુપ્રિન્ટેન્ડન્ટ હાજર છે અહીંયા? નથી, કોઈ નથી। કોઈ ડૉક્ટરે હાજર નથી, એક નર્સ જ છે, બાકી બીજું કોઈ કતે અહીંયા હાજર નથી।